સતત એક ધારા 24 વર્ષ સેવાની અંદર પસાર કર્યા અને રાજ્યના છેવાડાના માનવી સુધી રાજ્ય સરકારની અલગ અલગ યોજનાઓ કાર્યાન્વિત કરી. એની અંદર હું પણ એક સાક્ષી છું. લગભગ 2002-03 થી હું મુખ્યમંત્રી કાર્યાલયમાં પણ હતો અને એમના રેસિડેન્ટ એડિટર તરીકે એમના નજીકથી કામ કરવાનો એક મોકો મળ્યો છે. મિત્રો, સતત એક ધારા મુખ્યમંત્રી તરીકે એમને કાર્યકાળની અંદર રાજ્ય સરકારના જુદા જુદા વિભાગો 24 વિભાગો છે. એ 24 વિભાગો આરોગ્ય, શિક્ષણ, ખેતીવાડી, પશુપાલન અને રોડ, રસ્તા, માર્ગ, મકાન એવા અલગ અલગ રાજ્ય સરકારના 24 વિભાગો છે. 24 વિભાગોની જે આમ જનતાને મુશ્કેલીઓ હળવી કરવા, એમનો કાયમી નિકાલ લાવવા માટે પણ અનેક કલ્યાણકારી યોજના અને વિધાનસભાની અંદર બજેટ રજૂ કરી અને પ્રથમ આદિજાતિ વિસ્તારમાં વનબંધુ કલ્યાણ યોજના અમલમાં મૂકી. એની અંદર રોડ, રસ્તા, કનેક્ટિવિટી અને અલગ અલગ પેરામીટરો નક્કી કરવામાં આવ્યા હતા. પેરામીટરો ની અંદર ગ્રાન્ટ ફાળવે અને એને ટ્રાઇબલ સપ્લાય યોજના ઉમરગામથી અંબાજી સુધી આખું એક અલગ તંત્ર વિકસાવી અને ત્યાંથી યોજનાઓ રાજ્ય સરકારમાંથી છેક છેવાડાના માનવી સુધી પહોંચે એ માટેનો એક પ્રયાસ અને વિકાસની શરૂઆત કરી હતી. આજે આપ જોઈ શકો છો, આપની સામે જ એક રોડ રસ્તો છે, અહીંથી મહારાષ્ટ્ર જાય છે. મિત્રો, યોજના અનેક છે, પણ એ યોજનાનો જાગૃતતાપૂર્વક લાભ લઈ અને આપણે આપણા જીવનની અંદર ઉતારવાનો છે. મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી હતા તે વખતે કન્યા કેળવણી વખતે ડેડિયાપાડાની અંદરથી પ્રથમ શરૂઆત કરવામાં આવી હતી અને એ દીકરીઓને જે નામાંકન કરવામાં આવ્યું હતું એ અત્યારે મોટાભાગની બહેનો, ભાઈઓ બહેનો એ સરકારી નોકરીમાં પણ કાર્યાન્વિત છે. એ પણ આપણે જોઈ શકીએ છીએ અને 24 વર્ષ થયા છે. તો 24 વર્ષની અંદર વિકાસ એક આખી મજલ, લાંબી મજલ કાપે અને સતત એક ધારા એનામાંથી પસાર થયો છે અને અનુભવના આધારે કઈ મુશ્કેલીઓ પડતી હોય છે એ માટે પણ સતત પ્રયત્ન કરવામાં આવે છે. આદિજાતિ વિસ્તારમાં આદિમ જૂથને પણ ઉત્થાન લાવવા માટે પ્રધાનમંત્રી જનમન કાર્યક્રમ હેઠળ અલગ અલગ યોજનાઓ અમલમાં મૂકી અને આખું એક વ્યવસ્થા વિકસાવવામાં આવી છે. અને આ વ્યવસ્થા આપણે સૌએ જે સરકારી કચેરીઓ છે, સરકારી કચેરીની અલગ અલગ વિભાગો છે, એ વિભાગોમાંથી લાભ લઈ અને આપણે આપણું પોતાનો વિકાસ અને વિકાસમાં બે પ્રકારના વિકાસ હોય, એક વ્યક્તિગત અને એક સામુદાયિક. વ્યક્તિગતમાં આપણે દાખલા તરીકે ઇન્દિરા આવાસ છે, કોઈકને સોલર યોજના છે. સામુદાયિકમાં કેવી છે, ગ્રામ પંચાયત છે, આખા જિલ્લાને લગતી રોડ, રસ્તા, આરોગ્ય કેન્દ્રો, એ સામૂહિક વિકાસ છે. તો એને પણ બરાબર ધ્યાનમાં રાખીને આજે તમે જુઓ છો કે સ્કૂલોમાં સ્માર્ટ ક્લાસ પણ એટલા બધા આવ્યા છે શાકબારાની અંદર. અને આ વિકાસ સપ્તાહ દરમિયાન સવાર, બપોર અને સાંજ એમ સવારે, બપોરે અને સાંજે રાત્રિ ગ્રામ સભા પણ યોજાય છે. તો ગામડાના પ્રશ્નો પણ એની અંદર લેવામાં આવે છે અને આ 7મી તારીખથી 15 તારીખ સુધી યોજાયેલા વિકાસ સપ્તાહ આજે અંતિમ ચરણો તરફ આગળ વધી રહ્યો છે. એની અંદર મૂળ એક જ ઉદ્દેશ હોય કે લોકો સરકારની યોજનાથી વાકેફ થાય. અલગ અલગ ફિલ્મ બતાવવામાં આવે છે, સાહિત્ય પણ આપવામાં આવે છે અને પ્રચાર પ્રસાર જે તે વિભાગ, આંગણવાડી બહેનો છે, આશા વર્કરો છે, એ પણ આપને ગ્રામ સેવક તલાટી છે, એ સરકારની યોજનાઓ હવે રાજ્ય સરકારે ઓનલાઈન પણ યોજનાઓ લગભગ 100-150 ઉપરની યોજનાઓ છે, દરેક વિભાગની ઓનલાઈન પણ મૂકી દીધી છે. તો એનો પણ તમે
વ્યવસ્થિત લાભ અલગ અલગ પોર્ટલ પર જઈ અને રજીસ્ટ્રેશન કરી અને મેળવી શકો છો. અને હવે મોબાઈલથી આપ સીધા કનેક્ટ કરી અને વિકાસની મહાયાત્રામાં આપ પણ સહભાગી થઈ શકો છો. અને આજે ચોપડવા ગામ મુકામે ઉપસ્થિત સૌ ગ્રામજનો અને પદાધિકારી અને આપણા નાનસીમય યાહામોગે માતા મંદિર પણ આપણી પાસે છે, એ પણ આપને સહાયરૂપ અને મદદરૂપ થવા માટે સદાય તત્પર રહેતો હોય છે. ત્યાં પણ અનેક કાર્યક્રમો કરી અને એક આદિજાતિ સંસ્કૃતિને પણ ઉજાગર કરવાનો આપણે વચ્ચે હમણાં હોળી વખતે ઢોલ મેળાના આયોજન કરી અને સંસ્કૃતિ પણ જાળવવાની છે અને વિકાસ પણ કરવાનો છે. એટલે આપણે બંને પહેલુંને સાથે રાખી અને વિકાસ સાધવાનો છે. કારણ કે આપણી રૂઢી પરંપરા એ પણ જાળવવાની છે. વિકાસ સાથે આપણે કનેક્ટ થવાનું. દાખલા તરીકે આ રોડ બનાવ્યો છે તો શાળાએ પણ અલગ અલગ કનેક્ટિવિટી વાળા રોડ છે. રોડ બનાવ્યો પણ શાળાએ જવા માટે રોડ થકી શાળાએ પહોંચવાનું કામ આપણું છે, બરાબર? એટલે સૌ શિક્ષિત બને અને સૌ આગળ વધે એવી આ તબક્કે હું આપને અપીલ કરું છું. અને આપ ઉપસ્થિત રહ્યા એ બદલ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું.